અમરેલીના ધારીથી આ વખતના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એશિયાટિક સિંહોના ઘર ગણાતા ગીરમાં સરકારી નિયમોના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. સરકાર દ્વારા લાયસન્સ રદ કરાયા હોવા છતાં ખીચા ગામની સરહદે એક ગેરકાયદેસર રિસોર્ટ બેખોફ ધમધમી રહ્યો છે. તત્કાલીન કલેક્ટરે માત્ર રહેણાંક ઘર માટે મંજૂરી આપી હતી, જેનો કોમર્શિયલ ઉપયોગ થતા પ્રવાસન વિભાગે લાયસન્સ રદ કર્યું છે. છતાં પણ લિયોનિયા હેરિટેજ હોમસ્ટે વન વિભાગની કોઈ પરવાનગી વગર ચાલુ છે. રિસોર્ટના સંચાલકોએ સિંહોની સુરક્ષા માટે બનેલી જંગલની સરકારી દિવાલ તોડી પાડીને પ્રવાસીઓની ગાડીઓ માટે ગેરકાયદેસર રસ્તો બનાવી લીધો છે. ગીરની શાંતિ હણતા આ વિસ્તારમાંથી દારૂની ખાલી બોટલો અને પ્લાસ્ટિકના કચરાના ઢગલા મળ્યા છે. પ્રકૃતિની વચ્ચે વન્યજીવોના જીવ જોખમમાં મુકાયા છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોડી રાત્રે વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી જંગલ વિસ્તારમાં ગેરકાયદે કચરો અને અન્ય સામગ્રી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સવાલ એ છે કે પ્રવાસન વિભાગે લાયસન્સ રદ કર્યું હોવા છતાં કોના આશીર્વાદથી આ ગેરકાયદેસર રિસોર્ટ વન્યજીવોના આશ્રય સ્થાનને વેરવિખેર કરી રહ્યો છે. પ્રકૃતિ પ્રેમીઓ હવે આ હોટલ સામે તાત્કાલિક કડક બુલડોઝર એક્શનની માંગ કરી રહ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.